જય જિનેન્દ્ર. જૈન સંપ્રદાયમાં, જૈન ધર્મમાં અનેક નાના મોટા અનુષ્ઠાન સંપન્ન કરવામાં આવે છે. વિધાન, પ્રતિષ્ઠા, શિબિરો. પરંતુ દરેક અનુષ્ઠાનમાં, યજ્ઞમાં સૌથી મોટો મહાયજ્ઞ હોય તો પંચકામ પ્રતિષ્ઠા મહોત્સવ છે, જેમાં ભગવાનના 5 કલ્યાણના માધ્યમથી કંકરમાંથી શંકર થવાની, પશુમાંથી પરમાત્મા થવાની વિધિ પ્રેક્ટિકલ બતાવવામાં આવે છે. આ પંચકા પ્રતિષ્ઠા મહોત્સવને વિશ્વ મહાશાંતિ યજ્ઞ પણ કહેવામાં આવે છે, કારણ કે આમાં તીર્થંકરનો ઉદય થાય છે અને જેના પ્રતાપે આખા વિશ્વમાં શાંતિનો સંદેશ ફેલાય છે. અને પ્રતિષ્ઠાના અંતમાં વિશ્વ શાંતિ મહાયજ્ઞ પણ કરવામાં આવે છે, જેનાથી જગતનો કોઈ પણ જીવ, પશુ સહિત કોઈ પણ જીવ દુઃખી ન થાય એવી પવિત્ર ભાવનાપૂર્વક આ અનુષ્ઠાન કરવામાં આવે છે. આધ્યાત્મિક સત્પુરુષ પૂજ્ય શ્રી કાનજી સ્વામીના શબ્દોમાં કહું તો પંચકા પ્રતિષ્ઠા મહોત્સવ સમ્યક દર્શન માટે ઉત્કૃષ્ટ નિમિત્ત કહેવામાં આવે છે, જેમાં ભક્તિ, સિદ્ધાંત, અધ્યાત્મ અને સંગીત આના સમન્વયમાં આખું અનુષ્ઠાન આયોજન કરવામાં આવે છે. અને પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રતાપે ભક્તિ હોય, ઇન્દ્ર સભા હોય, રાજસભા હોય, દરેકમાં અધ્યાત્મની સંવાદો માધ્યમથી મુખ્યત્વે કરવામાં આવે છે. આ પંચકા પ્રતિષ્ઠા મહોત્સવમાં દેશ વિદેશથી અનેક વિદ્વાન પધારવાના છે. લગભગ 5000 વ્યક્તિઓનું તો નામાંકન થઈ ગયેલું છે. આપ સૌ પણ પધારો અને આ ગંગા સરસ્વતી યમુનામાં સ્નાન કરી મોહ પ્રક્ષાલન કરો. મારું સદભાગ્ય છે, અવભાગ્ય છે કે મારા ગામમાં જ આ પંચકા પ્રતિષ્ઠા મહોત્સવ થાય છે અને એ પ્રતિષ્ઠામાં પ્રતિષ્ઠાચાર્યનું પદ, શોભવંતું પદ મને મળ્યું છે. અને એ પ્રતિષ્ઠાચાર્યના પદ તરીકે આપ સૌને પ્રતિષ્ઠામાં પધારવા માટે હૃદયથી, મંડળ વતીથી અને મારા પદ વતીથી આપ સૌને ખૂબ ખૂબ આમંત્રણ પાઠવું છું. આવો અને ચિન્માર્ગની પ્રભાવના સહયોગી બની પોતાનું જીવન સફળ કરીએ. જય જિનેન્દ્ર.